એટલે ભાઈ, જે સોસાયટીના પાર્કમાં તમે સાંજે વોક કરવા નીકળો છો ને, એને કાર્ડિયો કહેવાનું બંધ કરી દો. બેનપણીઓ સાથે હાથમાં દુપટ્ટો પકડીને પેલા ભાઈના દીકરાના લગ્ન ક્યાં નક્કી થયા અને કઈ સોસાયટીમાં કોનું લફડું કોની સાથે ચાલે છે એ વાતો કરતા જે ધીમે ધીમે કીડીની સ્પીડે ચાલો છો ને, એનાથી ફક્ત સોસાયટીની પંચાયત અપડેટ થાય છે, તમારું હાર્ટ રેટ નહીં. લોકોને લાગે છે કે રોજ સાંજે 1 કલાક ગાર્ડનમાં આંટા માર્યા એટલે હેલ્ધી થઈ ગયા, ફિટ થઈ ગયા. સાયન્સ કહે છે કે કાર્ડિયોનો મતલબ એ છે કે તમારું હાર્ટ રેટ વધવું જોઈએ, થોડો શ્વાસ ચડવો જોઈએ અને પરસેવો વળવો જોઈએ. જો તમે ચાલતા ચાલતા આખી દુનિયાની રાજનીતિની ચર્ચા કરી શકતા હો તો એ વોકિંગ નથી, એ ફક્ત એર કન્ડિશન રૂમમાંથી બહાર નીકળીને ખુલ્લી હવામાં પંચાયત કરવાનો પ્રોગ્રામ છે. જો તમારું હાર્ટ રેટ એક ચોક્કસ લેવલ સુધી નહીં વધે તો ફેટ લોસ કે હાર્ટ હેલ્થના નામે મીંડું જ મળવાનું છે. આજના દિવસની હેલ્ધી હેબિટ શું છે તે પણ જાણતા જાઓ. પંચાયત વોકિંગ બંધ કરો અને બ્રિસ્ક વોકિંગ શરૂ કરો. એટલી સ્પીડમાં ચાલો કે સામેવાળા સાથે તમે વાત જ ન કરી શકો. તમે વાત કરો તો તમારો શ્વાસ ફૂલે. વાતો ઘરે આવીને ફોન પર કરજો, ગાર્ડનમાં ફક્ત તમારા હાર્ટ રેટ પર ફોકસ કરો. માર્કેટિંગ વાળા તમને મોંઘા શૂઝ તો વેચશે, આપ ખરીદશો બી ખરા, પણ સ્પીડ તો તમારે પોતે જાતે જ લાવવી પડશે. ધન્યવાદ.